चलो विद्यार्थी मित्रों, હવે જોઈએ આપણે ટોપિક 4.4 સદિશોના સરવાળા અને બાદબાકી આલેખની રીતે। જો સદિશોના સરવાળા અને બાદબાકી ઘણી અલગ અલગ રીતે થાય છે, તેમાંથી આપણે અત્યારે માત્ર આલેખની રીત જોવાના છીએ અને આલેખની રીતમાં પણ મુખ્ય બે રીત છે જેના વિશે આપણે અહીં વાત કરશું। એક છે ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, ટૂંકમાં લખું તો સબાચકોની રીત। આ બંને પ્રકારની રીતમાં આપણે આકૃતિ દોરવી પડે છે, માટે તેને આલેખની રીત કહે છે। અહીં સૌથી પહેલા આપણે ત્રિકોણની રીત લેશું। ત્રિકોણની રીતની મદદથી આપણે સદિશોનો સરવાળો લેશું। હવે એ માટે સૌથી પહેલા હું અહીં સદિશો દર્શાવી દઉં જેનો આપણે ઉપયોગ કરવાના છીએ। જો આ રીતે આપણે લેશું સદિશ એ, આ છે સદિશ એ અને ધારો કે આ છે સદિશ બી, સદિશ બી। અહીં ઉદાહરણ તરીકે આપણે આ પ્રકારના સદિશ એ અને સદિશ બી વિચાર્યા છે। હવે આપણે ત્રિકોણની રીતે તેનો સરવાળો કરવા માટે શું કરવું જોઈએ એ સમજીએ। જો સૌથી પહેલા સદિશ એ જેવો જ એક બીજો સદિશ લો અને સદિશ બી જેવો જ એક બીજો સદિશ લો। અત્યારે આ સદિશ એ જેવો જ એક બીજો સદિશ છે અને તમે જોઈ શકો છો કે આ સદિશ બી જેવો જ એક બીજો સદિશ છે। તો સ્વાભાવિક છે કે હું આ સદિશને સદિશ એ કહી શકું, કારણ કે આ બંને સમાન સદિશ થઈ ગયા, બરાબર ને? લંબાઈ સમાન, દિશા સમાન, તો આ બંને સમાન સદિશ છે, તો હું આને સદિશ એ કહી શકું। અને એ જ રીતે આ સદિશ જેવો જ આ સદિશ છે, તો તેને હું સદિશ બી કહી શકું। હવે એક વાત પહેલા કહી દઉં તમને કે આ છે તેને સદિશનું હેડ એટલે કે શીર્ષ કહેવાય અને આ છે તેને સદિશનું ટેલ એટલે કે પૂછ કહેવાય। અહીં પણ આ છે હેડ અને આ છે ટેલ। તો હવે આ બે સદિશો પરથી હું બંને સદિશોનો સરવાળો એટલે કે સદિશ એ પ્લસ બી લઈશ। આ રીતે સદિશ એ પ્લસ બી મારે લેવો છે। તો શું કરવાનું જોજો। સૌથી પહેલા આ સદિશ એ ને આવી રીતે ગોઠવો। હવે સદિશ એ ના હેડ ઉપર સદિશ બી નું ટેલ આવે તે રીતે સદિશ બી ને ગોઠવો। જો યાદ રહે કે આ છે સદિશ એ અને આ છે સદિશ બી અને મેં કઈ રીતે ગોઠવણી કરી છે? મેં સદિશ એ ના હેડ ઉપર સદિશ બી નું ટેલ આવે એ રીતે ગોઠવણી કરી છે। હવે પહેલા સદિશના ટેલથી બીજા સદિશના હેડ સુધી એક નવો સદિશ દોરો। ચાલો દોરીએ। પહેલા સદિશના ટેલથી બીજા સદિશના હેડ સુધી આ થઈ ગયો નવો એક સદિશ। આ જે નવો સદિશ છે વિદ્યાર્થી મિત્રો, એ જ છે આપણો પરિણામી સદિશ આર। હું અહીં આર નામ આપું છું કારણ કે રિઝલ્ટન્ટ વેક્ટર, પરિણામી સદિશ એટલે કે રિઝલ્ટન્ટ વેક્ટર ઉપરથી આપણે આર કહી શકીએ। તો આ છે એ પ્લસ બી બરાબર પરિણામી સદિશ આર। તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો બંને સદિશોનો સરવાળો। હવે બાયચાન્સ જો મને સદિશ બી પ્લસ એ લેવાની જરૂરિયાત હોત તો જોઈએ શું થાય। સદિશ બી પ્લસ એ બરાબર શું મળશે જોઈએ। જો આ માટે પણ પદ્ધતિ એ જ છે કે સૌથી પહેલા તમે સદિશ એ જેવો જ એક સદિશ લો, સદિશ બી જેવો જ એક સદિશ લો। અહીં હું તો આ સોફ્ટવેરની મદદથી સીધો તેનો ડુપ્લિકેટ સદિશ બનાવી શકું છું, પણ તમારે સદિશ એ જેવો સદિશ એ અને સદિશ બી જેવો સદિશ બી દોરવામાં કાળજી રાખવાની કે દિશા ન બદલવી જોઈએ અને તેની લંબાઈ પણ ન બદલવી જોઈએ। જો
હવે અહીં મારે બી પ્લસ એ લેવો છે, એટલે મારે બી ના હેડ પર એ નું ટેલ આવે તે રીતે ગોઠવણી કરવાની થાય. જો આ રીતે તમે જોઈ શકો છો કે આ બી ના હેડ ઉપર આ એ નો ટેલ આવી ગયો. ભૂલાઈ ન જાય એટલે હું લખી નાખું કે અત્યારે આ છે સદિશ બી અને આ છે સદિશ એ. બરાબર. હવે નિયમ મુજબ પહેલા સદિશથી બીજા સદિશ સુધી એક સદિશ દોરો, જે થશે આપણો પરિણામી સદિશ. પહેલા સદિશના ટેલથી બીજા સદિશના હેડ સુધી. તો આ થઈ ગયું પરિણામી સદિશ, અને આ પરિણામી સદિશ એટલે કે સદિશ આર. હું અહીં લખી નાખું પરિણામી સદિશ સદિશ આર. હું આને નામ આર જ આપીશ, કારણ કે તમે ધ્યાનથી જુઓ, આ બંને સદિશો સમાન લંબાઈના છે, સમાન દિશામાં છે. માટે અહીં આપણને એક વાત સમજાઈ જાય છે કે એ અને બી સદિશો માટે આપણે એ પ્લસ બી લઈએ કે બી પ્લસ એ લઈએ, મળતો સદિશ એટલે કે પરિણામી સદિશ આર એ સમાન જ છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને સદિશો સમાન દિશા અને સમાન મૂલ્યના છે, માટે બંને સદિશો સમાન છે, માટે હું બંનેને આર નામ આપું છું. એટલે આ પરથી આપણને એક બાબત અહીં જોવા મળે છે કે સદિશોના સરવાળામાં ક્રમનો નિયમ પળાય છે. એટલે કે આપણે લખી શકીએ કે સદિશ એ પ્લસ બી બરાબર થાય સદિશ બી પ્લસ એ. એટલે કે સદિશોના સરવાળામાં તમારે તેનો ક્રમ જાળવવાની જરૂર નથી. એ પ્લસ બી કરો કે બી પ્લસ એ કરો, બંનેનો જવાબ સમાન આવશે. તો આ રીતે આપણે આ સદિશોના સરવાળાની ત્રિકોણની રીત જોઈ. અને ત્રિકોણની રીત શું કામ કહેવાય સમજાઈ ગયું? જો અહીં આ ત્રિકોણ બને છે, આ એક સદિશ હતો, આ બીજો સદિશ હતો, અને આ પરિણામી સદિશ છે, તેનાથી ત્રિકોણ બને છે, માટે આ રીતને ત્રિકોણની રીત કહે છે. અહીં એક વાત તમને યાદ કરાવો, આ પાઠની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે સદિશોના સરવાળા ખૂબ જ અગત્યના છે અને તેના જવાબો બિલકુલ જુદા આવશે. અહીં તમે જોઈ શકો છો કે ક્યાં તો આ સદિશ એ જેની દિશા આ તરફ છે, ક્યાં તો આ સદિશ બી જેની દિશા આ તરફ છે, અને ક્યાં તો આ પરિણામી સદિશ આર જેની દિશા આ તરફ આવે છે. ત્રણેયની દિશાઓ અલગ છે અને બની શકે કે ત્રણેયના મૂલ્ય પણ અલગ અલગ હોઈ શકે. તો આ રીતે સદિશોનો સરવાળો એ સંખ્યાઓના સરવાળા કે અદિશના સરવાળાથી સાવ જુદી જ બાબત છે. હવે આપણે જોઈએ કે જો ત્રણ સદિશ આપેલા હોય, ધારો કે હજુ એક સદિશ હું લઈ લઉં આ રીતે. આ સદિશ થોડો નાનો રાખું છું. આ છે સદિશ સી. ત્રીજો સદિશ છે સદિશ સી. તો મારે એ પ્લસ બી પ્લસ સી લેવા છે. તો એ માટે શું કરવું? હવે એ માટે સૌથી પહેલા તો મારે આ સદિશો જેવા જ ડુપ્લિકેટ સદિશો લેવા પડશે. તમારે તો આ એક એક સદિશ દોરવા પડશે. હું અહીં સોફ્ટવેરની મદદથી જ આ ડુપ્લિકેટ સદિશો લઈ રહ્યો છું. આ સદિશોનો આપણે આગળ ઉપયોગ કરશું. ચલો હવે થોડી આ બાજુ સ્પેસ બનાવી લઈએ. ચલો હવે જો મારે લેવું છે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી. બરાબર. આનું પરિણામી સદિશ શું આવે છે એ મારે મેળવવું છે. તો અહીં રીત પેલા જેવી જ છે, પણ અહીં સમજો, તમારે એ ના હેડ ઉપર બી નું ટેલ આવે, ત્યારબાદ બી ના હેડ ઉપર સી નું ટેલ આવે,
એમ આ સદીશોને ગોઠવવાના છે. યાદ રહે કે આ રીતે સદીશો ગોઠવતી વખતે એટલે તમારે તો દોરતી વખતે સદીશોની દિશા બદલાવી જોઈએ નહીં અને સદીશોની લંબાઈ પણ બદલાવી જોઈએ નહીં, એટલે કે સદીશોનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. તો જો આ છે સદીશ એ, જેના હેડ ઉપર સદીશ બી નું ટેલ આવી ગયું અને સદીશ બી ના હેડ ઉપર સદીશ સી નું ટેલ આવી ગયું. હવે નિયમ મુજબ પહેલા સદીશના ટેલથી છેલ્લા સદીશના હેડ સુધી એક નવો સદીશ દોરો તો એ બનશે આપણો પરિણામી સદીશ. નામ આપી દઈએ પરિણામી સદીશ આર. તો આ છે પરિણામી સદીશ આર. ઓબ્વિયસલી આ આર આગળના આર કરતા સાવ જુદો છે, જુદી દિશામાં છે, જુદા મૂલ્યનો છે. તો અહીં મેં તમને સમજાવ્યું કે જો આપણી પાસે 3 સદીશો હોય તો કઈ રીતે પરિણામી સદીશ દોરવો. આ રીતે જો 4 સદીશો હોય તો તમારે પહેલાના હેડ ઉપર બીજાનું ટેલ, બીજાના હેડ ઉપર ત્રીજાનું ટેલ, ત્રીજાના હેડ ઉપર ચોથાનું ટેલ એમ દોરીને પછી પરિણામી સદીશ મેળવવાનો રહેશે. અહીં એક બીજી વસ્તુ પણ સમજવા જેવી, હું માત્ર એ અને બી નો પરિણામી સદીશ દોરું તો મારે આ રીતે દોરાય, બરાબર ને? જો હું સદીશ એ ના ટેલથી સદીશ બી ના હેડ સુધી એક પરિણામી સદીશ દોરું છું તો આ થશે, ધારો કે આને નામ આપીએ આપણે સદીશ પી, બરાબર? તો આ જે સદીશ પી છે એ શું છે? એ છે સદીશ એ અને બી નો સરવાળો, એટલે કે સદીશ એ પ્લસ બી, બરાબર? હવે ધ્યાનથી જુઓ, આ સદીશ પી ના હેડ ઉપર આ સદીશ સી નું ટેલ આવે છે, એટલે હું પી પ્લસ સી જો લઉં તો એ આર આવશે ને? હા કે ના? બરાબર જોઈ લો, પી ના હેડ ઉપર સી નું ટેલ છે એટલે આ પી પ્લસ સી બરાબર શું આવે? આર. એટલે હું અહીં લખું કે સદીશ આર બરાબર શું છે? સદીશ પી પ્લસ સદીશ સી. પણ પી બરાબર શું લખ્યું આપણે? પી બરાબર છે સદીશ એ પ્લસ બી અને પ્લસ સદીશ સી, બરાબર? હવે બીજી એક વાત, હું માત્ર સદીશ બી અને સી નો સરવાળો કરીને પરિણામી સદીશ મેળવું. કોનો કોનો? બી અને સી નો. હજો અત્યારે બી ના હેડ ઉપર સી ગોઠવાયેલું જ છે, એટલે બી પ્લસ સી જો લેવો હોય મારે તો મારે બી ના ટેલથી સી ના હેડ સુધી પરિણામી સદીશ દોરવો જોઈએ. તો એ હું દોરી નાખું. બી ના ટેલથી સી ના હેડ સુધીનો આ સદીશ એટલે કે બી પ્લસ સી નો પરિણામી સદીશ, અને તેને હું નામ આપી દઉં સદીશ ક્યુ. આ છે સદીશ ક્યુ. તો અહીં સદીશ ક્યુ બરાબર શું મળે છે આપણને? સદીશ ક્યુ બરાબર છે સદીશ બી પ્લસ સદીશ સી, બરાબર છે? હવે આગળ ધ્યાનથી જોજો. હવે તમે માત્ર સદીશ એ અને સદીશ ક્યુ ને ધ્યાનમાં લો. સદીશ એ અને સદીશ ક્યુ ને ધ્યાનમાં લો, બાકીના સદીશ ભૂલી જાઓ. આ છે સદીશ એ, જેના હેડ ઉપર સદીશ ક્યુ નું ટેલ આવે છે. તો આ જે છે સદીશ આર એ સદીશ એ પ્લસ ક્યુ નો પરિણામી સદીશ જ થયો કે નહીં? આ સદીશ એ ના હેડ ઉપર સદીશ ક્યુ નું ટેલ આવે છે. હવે તમે એ ના ટેલથી ક્યુ ના હેડ સુધી એક સદીશ દોરો તો એ પ્લસ ક્યુ નો પરિણામી સદીશ આવે. તો આર શું છે? એ પ્લસ ક્યુ છે. તો એ હું લખી નાખું અહીં કે સદીશ આર બરાબર શું છે? સદીશ એ પ્લસ ક્યુ છે. પરંતુ ક્યુ બરાબર શું છે? ક્યુ બરાબર છે બી પ્લસ સી. બી પ્લસ સી. હવે આ બંને પરથી આપણને એક અગત્યનું પરિણામ મળી રહ્યું છે. જો તમે સદીશ આર બરાબર લખી શકો છો
કૌંસમાં a પ્લસ બી પ્લસ સી અને તમે સદિશ આર બરાબર આમ પણ લખી શકો છો a પ્લસ કૌંસમાં બી પ્લસ સી. એનો મતલબ એમ થયો કે આ બંને પદ સમાન છે. એ હું લખી નાખું. તેથી સદિશ a પ્લસ બી કૌંસમાં પ્લસ સી બરાબર સદિશ a પ્લસ સદિશ બી પ્લસ સી. આ બંને સમાન થાય છે. તો આ પરથી કહી શકાય કે સદિશોના સરવાળામાં જૂથનો નિયમ પળાય છે. આ તમે જૂથ બનાવે ને, અહીં a પ્લસ બી નું જૂથ બનાવ્યું, અહીં બી પ્લસ સી નું જૂથ બનાવ્યું અને સરવાળો કર્યો છે, છતાં બંને સરવાળા સમાન આવે છે. એટલે સરવાળામાં જૂથનો નિયમ પણ પળાય છે. આગળ જોયું હતું કે ક્રમનો નિયમ પળાય છે, હવે જોયું કે જૂથનો નિયમ પણ પળાય છે. ચાલો હવે આપણે સરવાળાની બીજી રીત જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, ટૂંકમાં કહીએ તો સબાચકોની રીત. અહીં બે સદિશો વડે સમાંતર બાજુ ચતુષ્કોણ રચવાનું હોય માટે તેને સબાચકોની રીત કહે છે. ચાલો સમજીએ. આ માટે સૌથી પહેલા આપણે બે સદિશો વિચારી લઈએ. ધારો કે આ છે સદિશ a અને બીજો સદિશ હું આ રીતનો લઉં છું. આ છે સદિશ બી. બંને સદિશોની દિશા અને મૂલ્ય જુદા જુદા તમને દેખાય જ છે. હું અહીં લખી નાખું, આ છે સદિશ a અને આ છે સદિશ બી. હવે આ બંનેનો મારે સબાચકોની રીતે સરવાળો કરવો છે. તો શું કરવાનું? જો સૌથી પહેલા તો અહીં પણ આ જે સદિશો છે તેના જેવા જ ડુપ્લિકેટ સદિશો દોરી લેવા પડે, પરંતુ અહીં આપણે એકના હેડ અને બીજાના ટેલને જોડશું નહીં, પરંતુ અહીં બંને સદિશોના ટેલ એકબીજા સાથે જોડીશું. જો આ રીતે હું હજી થોડું આ બાજુ લઈ લઉં. હા, જો અહીં મેં બંને સદિશોના ટેલ જોડેલા છે. હું અહીં લખી નાખું કે આ છે સદિશ a અને આ છે સદિશ બી. આપણે ત્રિકોણની રીતમાં શું કરતા હતા? એક સદિશના હેડ ઉપર બીજા સદિશનું ટેલ દોરતા હતા. એવું નહીં, અહીં બંનેના ટેલ એકબીજા સાથે જોડો. હવે એક એવું સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરો કે જેમાં આ બંને સદિશો તેની બાજુઓ હોય. તો એ માટે સ્વાભાવિક છે કે મારે a ને સમાંતર એક લાઈન અહીંથી દોરવી પડશે અને બી ને સમાંતર એક લાઈન અહીંથી દોરવી પડશે. તો એ લાઈનો હું દોરું. જો પેલા a ને સમાંતર એક લાઈન દોરું છું કે જે હું બી માંથી દોરું છું, સદિશ બી ના હેડમાંથી દોરું છું, અને હવે બી ને સમાંતર લાઈન હું એ ના હેડમાંથી દોરું છું. આ રીતે અત્યારે તમે જોઈ શકો છો કે આ લાઈન એ ને સમાંતર છે અને આ લાઈન બી ને સમાંતર છે. અહીં તમને એક આ છેદન બિંદુ મળે છે. આ છેદન બિંદુ અહીં દર્શાવી દઉં. તો હવે બંને સદિશના ટેલ જ્યાં જોડાયા છે ત્યાંથી સામેના છેદન બિંદુ સુધી એક સદિશ દોરો. આ જે સદિશ છે એ છે આપણો પરિણામી સદિશ, સદિશ આર. આ થઈ ગઈ સબાચકોની રીત. જો અહીં તમે જોઈ શકો છો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો છે, માટે આને કહેવાય છે સબાચકોની રીત. રીત ફરીથી સમજી લો. તમને જે બે સદિશો આપેલા હોય તેના જેવા જ બે સદિશો દોરો, પણ તેને એવી રીતે ગોઠવો કે જેથી કરીને બંનેના ટેલ એકબીજા સાથે જોડાય, એટલે કે અહીં જોડાય. અને ત્યારબાદ બંને સદિશો જેની બાજુ હોય તેવો સબાચકો તૈયાર કરો. આ સબાચકો તૈયાર કરી લીધો. આ માટેથીને સ્વાભાવિક છે કે તમારે એ ને સમાંતર એક લાઈન,
બીના હેડ ઉપરથી દોરવી પડશે અને બીને સમાંતર એક લાઈન એના હેડ ઉપરથી દોરવી પડશે. ત્યારબાદ તમને એક છેદનબિંદુ મળે છે. તો આ બંને સદિશોના ટેલથી આપેલા છેદનબિંદુ સુધી દોરેલો સદિશ એટલે પરિણામી સદિશ, બીજું કાંઈ નહીં. જો એક ખાસ વાત આપણે સમજી લેવાની કે ત્રિકોણની રીત કે સબાચકોની રીત, આ બંને રીતમાં કોઈ ડિફરન્સ નથી. બંનેના જવાબ જુદા નહીં આવે, બંનેના જવાબ સરખા જ આવશે. પરંતુ ક્યાંક ક્યાંક આપણે ત્રિકોણની રીત લગાડીએ તો સરળતા હોય છે અને ક્યારેક આપણે સબાચકોની રીત લગાડીએ તો સરળતા હોય છે. એ વિશે હું પછી વાત કરું, પરંતુ પહેલાં તમને હું દર્શાવી દઉં કે ત્રિકોણની રીતે અને સબાચકોની રીતે જવાબ હંમેશા સરખો જ આવે. જો હું અત્યારે આ બંને સદિશોને અહીં જ ત્રિકોણની રીતે સરવાળો કરી નાખું. તમને ખબર છે કે એના હેડ ઉપર બીનું ટેલ આવે એ રીતે સદિશ દોરવાનું હોય. ચલો હવે એના ટેલથી બીના હેડ સુધી આ થઈ ગયું પરિણામી સદિશ. આ પરિણામી સદિશ એટલે કે સદિશ આર. બરાબર. હવે તમે જુઓ અહીં આ સદિશ આર અને આ સદિશ આર માં કોઈ ડિફરન્સ છે નહીં. બંનેના મૂલ્ય સમાન છે, બંનેની દિશાઓ પણ સમાન જ છે. ઇનફેક્ટ તમે આ જે સબાચકો જુઓ છો એમાં તમે ધ્યાનથી જુઓ તો આ સદિશ એ છે અને આ સદિશ બી જ થાય ને. આ આટલો ટુકડો સદિશ બી જ થાય, કારણ કે તે સદિશ બી જેવડો જ છે, તેની દિશામાં જ છે, તો આ સદિશ બી જ છે. અને તો આ એ પ્લસ બી બરાબર સદિશ આર અને એ જ રીતે આ બાજુ બી પ્લસ સદિશ એ બરાબર સદિશ આર છે. એટલે આમ તો સબાચકોની રીત એ બે ત્રિકોણની રીતનું પરિણામ જ છે. એટલે યાદ રાખજો કે ત્રિકોણની રીત લઈએ કે સબાચકોની રીત, પરિણામ હંમેશા સમાન જ આવશે. ચાલો હવે જોઈએ આપણે સદિશોની બાદબાકી. દાખલા તરીકે મારે બે સદિશો સદિશ એ અને બી ની બાદબાકી લેવી છે. હવે સમજો કે બાદબાકી માટે આમ તો કોઈ અલગ રીત નથી, પણ આપણે આમાં એક વસ્તુ જોઈએ. જો હું આ પદને સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી લખી શકું, રાઈટ? બરાબર ને? એનો મતલબ એમ થાય કે જો હું સદિશ એ અને માઇનસ સદિશ બી નો સરવાળો કરી નાખું તો મને એ માઇનસ બી મળી જશે. બરાબર છે? હું સદિશ એ અને સદિશ બી ના વિરુદ્ધ સદિશ એટલે કે માઇનસ બી નો સરવાળો કરી નાખું તો મને શું મળશે? એ માઇનસ બી મળશે. એટલે જ મેં તમને કહ્યું કે ખરેખર બાદબાકી માટે કોઈ અલગ રીત નથી. આ સરવાળાની રીતમાંથી જ આપણે બાદબાકી મેળવી શકશું. ચાલો તો આ માટે હું એ અને માઇનસ બી પહેલા તૈયાર કરી લઉં. જો એ માટે હું આ જ આકૃતિનો ઉપયોગ કરીશ, મીન્સ આમાં જે મેં એ અને બી સદિશો લીધેલા છે તેનો જ હું ઉપયોગ કરીશ. શા માટે હું આ જ સદિશ એ અને આ જ સદિશ બી નો ઉપયોગ કરવા માંગુ છું તે હમણાં થોડી વારમાં સમજાઈ જશે. સૌથી પહેલા હું સદિશ એ નો ડુપ્લિકેટ સદિશ લઈ લઉં. આ સદિશ એ નો ડુપ્લિકેટ સદિશ છે. બરાબર. અને હવે આ જે સદિશ બી છે તેનો વિરુદ્ધ સદિશ મારે જોઈએ છે, માઇનસ બી મારે જોઈએ છે. એટલે માઇનસ બી તો મારે દોરવો પડશે. તો આ છે માઇનસ બી. આ રીતે માઇનસ બી. જો આ સદિશ માઇનસ બી છે તે પણ હું દર્શાવી દઉં. તમે જોઈ શકો છો કે આ બી જેવડો જ તેટલી જ લંબાઈનો, પરંતુ બરાબર તેની વિરુદ્ધ દિશામાં છે. એટલે આ કયો સદિશ થયો? માઇનસ બી. હવે સાંભળો, મારે માઇનસ બી નો સરવાળો કરવાનો છે એની સાથે. અહીંયા શું લખ્યું છે? એ પ્લસ માઇનસ બી. એટલે મારે એની સાથે માઇનસ બી નો સરવાળો કરવાનો છે. તો ત્રિકોણની રીતમાં શું રીત વાપરીએ છીએ આપણે? કે એના હેડ ઉપર માઇનસ બી સદિશનો ટેલ આવવો જોઈએ. તો આ છે એનો હેડ અને આ છે માઇનસ બી સદિશનો ટેલ. તેના ઉપર ગોઠવી નાખ્યું છે. હું અહીં લખી પણ નાખું
કે આ છે સદિશ એ અને આ છે સદિશ માઇનસ બી, બરાબર. તો આપણે અત્યારે આ સદિશ એ અને માઇનસ બી ને સરવાળાની પોઝિશનમાં ગોઠવી નાખ્યા છે. હવે પહેલાના ટેલથી બીજાના હેડ સુધી આપણે પરિણામી સદિશ દોરવાનું હોય તો એ દોરીએ આપણે. આ પહેલાના ટેલથી બીજાના હેડ સુધી આ પરિણામી સદિશ, આ છે પરિણામી સદિશ, જેને હું નામ આપું આર ડેશ. તો આર ડેશ એ શું છે? એ છે એ માઇનસ બી. એ માઇનસ બી બરાબર આર ડેશ સદિશ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીત પૂરેપૂરી સમજાઈ ગઈ. આ સદિશ એ અને આ માઇનસ બી નો સરવાળો કર્યો એટલે તમને ખરેખર એ માઇનસ બી મળી ગયું અને એનું પરિણામી સદિશ તમને મળે છે આર ડેશ, સદિશ આર ડેશ. હવે અહીં એક ખાસ વાત હું તમને સમજાવું. જો અહીં આપણે આ સદિશ એ જે લીધેલો છે તેનું મૂલ્ય ધારો કે 20 સેન્ટીમીટર છે, તો તેની સાપેક્ષે આ જે સદિશ છે તેનું મૂલ્ય આશરે 15 સેન્ટીમીટર હશે, બરાબર. આમ છતાં તમે પરિણામી સદિશ જુઓ તો આ પરિણામી સદિશની લંબાઈ આશરે 17 સેન્ટીમીટર જેટલી હશે. આ અંદાજે 20 હોય તો આ અંદાજે 15 જેવું લાગે છે અને આ 15 કરતાં તો વધારે જ લાગે છે, એટલે હું 17 માનું છું. તો આ 17 જેટલું મૂલ્ય હશે. તો જો ઇન્ટરેસ્ટિંગ વાત કે તમે સદિશ એ કે જેનું મૂલ્ય 20 છે, સદિશ બી કે જેનું મૂલ્ય 15 છે, તે બેની બાદબાકી લીધી છતાં પરિણામી સદિશ છે 17 મળે છે, 17ના મૂલ્યવાળો મળે છે. એટલે અહીં આ વાત સમજવાની કે સદિશોની બાદબાકી પણ એ સાદી બાદબાકી જેવી નથી, અદિશોની બાદબાકી જેવી નથી, સાવ જુદી જ છે. વળી એટલું જ નહીં, આના સદિશ એ અને આના સદિશ માઇનસ બી ની માત્ર દિશા બદલી નાખો. તમે માત્ર દિશા બદલી નાખો. દાખલા તરીકે આ સદિશ માઇનસ બી ને બદલે આમ લીધો હોત, આ રીતે માઇનસ બી લીધો હોત, આ રીતે, તો પરિણામી સદિશ માત્ર અવળો જ આવે, બરાબર ને. એટલે કે આ બે સદિશોની સાપેક્ષ દિશા શું છે તેના ઉપર પણ બાદબાકીમાં તેમજ સરવાળામાં પરિણામી સદિશનો આધાર છે. બીજી એક વાત સમજવાની, અહીં તમે જો આ સદિશ એ અને આ સદિશ બી અને તેના પરથી જ મેં અહીં સદિશ એ અને માઇનસ સદિશ બી લીધા, તો આ બંનેનો સરવાળો આટલો મોટો મળે છે અને આ દિશામાં મળે છે, જ્યારે આ બંનેની બાદબાકી એ આટલી મળે છે અને આ દિશામાં મળે છે. બંનેની દિશાઓ પણ સાવ જુદી છે. સદિશ એ ની દિશા, સદિશ બી ની દિશા, સદિશ આર ની દિશા જુદી છે. એટલું જ નહીં, સદિશ એ ની દિશા, સદિશ માઇનસ બી ની દિશા અને સદિશ આર ડેશની દિશા પણ જુદી છે. એટલે તમે ખાસ યાદ રાખજો કે સદિશોના સરવાળા અને બાદબાકીમાં જરૂરી નથી કે પરિણામી સદિશની દિશા એ કોઈ એક સદિશની દિશામાં કે બીજા કોઈ સદિશની દિશામાં હોય, એ સાવ અલગ જ દિશામાં આવી શકે. તેમજ જરૂરી નથી કે મૂલ્યોનો સરવાળો થતો હોય તેમ સદિશોનો સરવાળો થાય અથવા મૂલ્યોની બાદબાકી થતી હોય તેમ સદિશોની બાદબાકી થાય. હા, જો બંને સદિશો એક જ દિશામાં હોય તો સાદી રીતે જે રીતે મૂલ્યોનો સરવાળો થાય તેમ બે સદિશોનો સરવાળો થશે અને જેમ મૂલ્યોની બાદબાકી થાય તેમ બે સદિશોની બાદબાકી થશે. શરત એ કે બંને એક જ દિશામાં હોય તો. હવે આગળ વધીએ. અહીં આપણે જોયું કે સદિશોની બાદબાકી ત્રિકોણની રીતે કરી શકાય. આ ત્રિકોણ જ બન્યો છે એટલે આજે બાદબાકી આપણે કરી છે ત્રિકોણની રીતે કરી છે. હવે સવાલ એ છે કે શું આ બાદબાકી સબાચકોની રીતે થઈ શકે? જવાબ છે હા. ચાલો સબાચકોની રીતે આ બાદબાકી કરીએ. યાદ રાખજો કે આપણે સદિશ એ નો સરવાળો માઇનસ સદિશ બી સાથે સબાચકોની રીતે કરવાનો થશે. તો એ માટે સ્વાભાવિક છે કે મારે બંને સદિશો પહેલા અલગ લઈ લેવા પડે, ડુપ્લિકેટ કરવા પડશે. આ થઈ ગયો સદિશ એ નો ડુપ્લિકેટ અને આ થઈ ગયો સદિશ માઇનસ બી નો ડુપ્લિકેટ. આ એ નો ડુપ્લિકેટ છે અને આ માઇનસ બી નો ડુપ્લિકેટ છે. હવે સબાચકોની રીતમાં યાદ રાખજો કે આપણે બંને સદિશોને એવી રીતે ગોઠવવાના હોય કે જેથી કરીને બંનેના પુચ્છ ભેગા થાય.
તો આ મેં બંનેને એવી રીતે ગોઠવ્યા છે અત્યારે કે જેથી કરીને બંનેના પૂછ ભેગા થાય. યાદ રહે કે આ છે સદિશ એ અને આ છે સદિશ -b. બરાબર, બંનેને પૂછ ભેગા થાય એ રીતે મેં અત્યારે ગોઠવેલા છે. હવે આ બંને સદિશોને આવરી લેતો સબાચકો મારે દોરવાનો છે. એટલે કે જેની બે બાજુઓ તરીકે આ સદિશ એ અને સદિશ -b આવતા હોય તેવો સબાચકો મારે તૈયાર કરવાનો છે. તો આ માટે પહેલાં તો મારે બીના હેડ પરથી એને સમાંતર એક લાઈન દોરવી પડશે. આ બીના હેડમાંથી એને સમાંતર લાઈન તૈયાર થઈ ગઈ. અને હવે એના હેડમાંથી બીને સમાંતર એક લાઈન દોરવી પડશે. તો આ એના હેડમાંથી બીને સમાંતર લાઈન પણ તૈયાર થઈ ગઈ. થોડુંક કરેક્શન કરી નાખું હું. હવે બરાબર છે. તો અહીં આપણને આ મળે છે છેદન બિંદુ. બરાબર, તો હવે બંને સદિશોના ટેલથી આપેલા છેદન બિંદુ સુધી આપણે એક સદિશ દોરીએ તો એ થશે પરિણામી સદિશ આર ડેશ. આ છે પરિણામી સદિશ આર ડેશ. તો સબાચકોની રીતે પણ બાદબાકી થઈ શકે. અહીં તમે જોઈ શકો છો કે આ ત્રિકોણની રીતે બાદબાકી કરી હતી, તેમાં તમને આ આર ડેશ મળ્યો હતો, અને આ સબાચકોની રીતે બાદબાકી કરી છે તો તેમાં તમને આ આર ડેશ મળ્યો છે. અને આ બંને રીતમાં મળતા આ પરિણામી સદિશ આર ડેશ એ એક્ઝેક્ટલી સેમ છે. હું તમને દર્શાવી પણ દઉં. જો છે, આ બંને એક્ઝેક્ટલી સેમ છે. એટલે જ મેં તમને પહેલાં કહ્યું કે તમે ત્રિકોણની રીત વાપરો કે સબાચકોની રીત વાપરો, તેમાં જવાબમાં કોઈ ફેર પડતો નથી. હવે હું તમને એ પણ સમજાવી દઉં કે ત્રિકોણની રીત ક્યારે વાપરવી યોગ્ય છે અને સબાચકોની રીત ક્યારે વાપરવી યોગ્ય છે. આ માટે એક ઉદાહરણ લઉં. દાખલા તરીકે તમને એવું આપેલું છે કે એક કાર પૂર્વ દિશામાં 10 કિલોમીટરનું સ્થાનાંતર કરે છે અને ત્યારબાદ ઉત્તર દિશામાં 5 કિલોમીટરનું સ્થાનાંતર કરે છે. તો તેના સદિશો આ રીતે આવશે. યાદ રાખજો કે સ્થાનાંતર સદિશ રાશિ છે, ખ્યાલ છે ને? તો આ મેં પહેલું સ્થાનાંતર દોર્યું અને આ મેં બીજું સ્થાનાંતર દોર્યું છે. તેને હું નામ પણ આપી દઉં. દાખલા તરીકે આને નામ આપીએ આપણે સ્થાનાંતર સદિશ D1 અને આને નામ આપીએ સ્થાનાંતર સદિશ D2. તો આ સંજોગોમાં તેનું પરિણામી સ્થાનાંતર કેટલું? તો અહીં તમે જોઈ શકો છો કે આ જગ્યાએ પહેલા સદિશનો હેડ અને બીજા સદિશનો ટેલ ઓલરેડી જોડાયેલા છે. તો મારે પરિણામી સદિશ પહેલાના ટેલથી બીજાના હેડ સુધી દોરી લેવો જોઈએ. એટલે હું પરિણામી સદિશ દોરું આ રીતે. પહેલાના ટેલથી બીજાના હેડ સુધી. આ થઈ ગયું પરિણામી સદિશ, એટલે કે પરિણામી સ્થાનાંતર સદિશ ટી. તો જો અહીં મને આ ત્રિકોણની રીત બિલકુલ અનુકૂળ પડે છે, કારણ કે અહીં એકનો હેડ અને બીજાનો ટેલ ઓલરેડી જોડાયેલા જ હતા. હવે આના બદલે જો એવો કંઈ કિસ્સો આપેલો હોય કે એક બોક્સ ઉપર બે બળો લાગે છે. દાખલા તરીકે આ રીતે એક બોક્સ પડેલો છે અને તેના ઉપર બે બળો લાગે છે. એક બળ લાગે છે પૂર્વ દિશામાં, જેનું મૂલ્ય છે 100 ન્યૂટન, અને એક બળ લાગે છે ઉત્તર દિશામાં, જેનું મૂલ્ય છે 50 ન્યૂટન. તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં આ બે બળો બતાવી દીધા છે. આ બળને આપણે નામ આપીએ સદિશ F1 અને આ બળને નામ આપીએ સદિશ F2. અહીં તમને યાદ કરાવવાની જરૂર નથી કે બળ એ સદિશ રાશિ છે. તો આ રીતે આ બ્લોક ઉપર એક બળ લાગ્યું આ દિશામાં, એટલે કે પૂર્વ દિશામાં, જે 100 ન્યૂટનનું છે, અને એક બળ લાગ્યું આ દિશામાં, એટલે કે ઉત્તર દિશામાં, જે 50 ન્યૂટનનું છે. તો આ બ્લોક ઉપર
પરિણામી બળ કેટલું લાગતું હશે. સ્વાભાવિક છે કે આ બંને બળોનું પરિણામી બળ એ તમને સબાચકોની રીતથી આમ મળી શકે. જો આ માટે સૌથી પહેલા હું આ બંને સદિશો જેની બાજુ હોય તેઓ સબાચકો તૈયાર કરું. તો એ માટે તમને ખ્યાલ છે તેમ F2ના હેડમાંથી મારે એક લાઈન દોરવાની જે F1 ને સમાંતર હોવી જોઈએ. F1ના હેડમાંથી એક લાઈન દોરવાની કે જે F2 ને સમાંતર હોવી જોઈએ. આમ કરવાથી આપણને એક છેદન બિંદુ મળે છે. હવે બંને સદિશોના ટેલથી સામેના છેદન બિંદુ સુધી દોરેલો સદિશ એટલે એ થાય પરિણામી સદિશ, અને અહીં પરિણામી સદિશ તરીકે આપણે લખીએ સદિશ F. તો અહીં F જે છે એ બળો F1 પ્લસ F2 જેટલો છે, એટલે કે F1 અને F2 નો પરિણામી બળ છે. અહીં પણ લખી નાખું કે અહીં સદિશ D જે છે એ સદિશ D1 અને સદિશ D2 નું પરિણામી સ્થાનાંતર હતું. સદિશ D પરિણામી સ્થાનાંતર છે, એમ સદિશ F અહીં પરિણામી બળ છે. તો અહીં પરિસ્થિતિ શું હતી વિદ્યાર્થી મિત્રો કે આ બ્લોક ઉપર ઓલરેડી બે બળો એવી રીતે લાગી રહ્યા હતા કે જેથી કરીને બંનેના ટેલ સાથે આવે. તો આમાં ત્રિકોણની રીતે જવા કરતાં સબાચકોની રીત મને વધારે અનુકૂળ પડે છે, માટે અહીં મેં સબાચકોની રીત વાપરી, જ્યારે અહીં મેં ત્રિકોણની રીત વાપરી હતી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું કે સદિશોનો સરવાળો અને સદિશોની બાદબાકી એ ત્રિકોણની રીતે અને સબાચકોની રીતે કઈ રીતે થાય છે. એટલું જોયા પછી તમે સમજી ગયા હશો કે સદિશોનો સરવાળો જ્યાં ક્યાંય કરવાનો થાય ત્યાં સાદા સરવાળાને મગજમાં રાખવાનું નહીં, કારણ કે સદિશોનો સરવાળો થવાથી મળતું પરિણામી સદિશ તેની દિશા પણ સાવ અલગ હોય છે, તેનું મૂલ્ય પણ સાવ અલગ હોય છે. હા, ખાલી એક જ વાત અપવાદ છે કે જો બંને સદિશો એક જ દિશામાં લાગુ પડતા હોય તો જ તેની પરિણામી સદિશની દિશા એ બે સદિશોની દિશામાં જ રહે અને પરિણામી સદિશનું મૂલ્ય એ બેના સરવાળા જેટલું જ રહે. આ સાથે હું તમને કહી દઉં કે આજે જે ટોપિક આપણે ભણ્યા તેના પ્રશ્નોત્તરની પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે તે ડાઉનલોડ કરી શકશો.